નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. સમાજ, સમાજના નિયમો, સમાજના ધારાધોરણો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના દાયરામાં રહી અને વ્યક્તિ એક સામાજિક પ્રાણી તરીકે પોતાનું જીવન વ્યાપન કરે છે. તેમાં પડકાર મુખ્ય છે. તાલીમાર્થીઓ, પડકાર એટલે શું? પડકાર એવી વસ્તુ કે જે પ્રગતિને, એક જે ગતિ છે એમાં રૂકાવટ પેદા કરનારું અડચણરૂપ તત્વ છે, જેને પડકાર કહેવામાં આવે છે. આપ સમજી ગયા હશો. આપણે વાત PE8 ની કરીએ છીએ. PE8 ની અંદર આપણે યુનિટ 3 શરૂ કરેલું છે. એકમ 3. એકમ 3 ની અંદર 3.1 અને 3.2 આપણે કમ્પ્લીટ કરેલું છે અગાઉના વિડીયોમાં. આજે આપણે વાત કરીએ 3.3 ની, તો જેનું નામ જ છે. સૌ પહેલા આપણે જોઈએ તો શિક્ષણના વ્યવસાયના પડકારો. તાલીમાર્થીઓ, આપણો જે કોઈ શિક્ષણનો વ્યવસાય છે, શાળા સ્તરે કે કોલેજ લેવલે, એમાં અલગ અલગ ઘણા બધા એજ્યુકેશનની અંદર રૂકાવટ પેદા કરનારા જે તત્વો આવે છે એને શિક્ષણના પડકારો કહેવામાં આવે છે. પણ આની અંદર વાત છે શિક્ષણના વ્યવસાયના પડકારો. એટલે હું અને તમે, ભાવિ શિક્ષકોની ખાસ કરીને વાત કરે છે, જેમાં શિક્ષકો અને બનનારા જે શિક્ષકો છે એને અલગ અલગ પડકારો સામે નડતર રૂપ પેદા થાય છે. તેને શિક્ષણના વ્યવસાયના પડકારો કહેવામાં આવે છે. અલગ અલગ સમાજમાં ઘણા વ્યવસાયો છે, અલગ અલગ નોકરી ધંધા છે, જેમાં એજ્યુકેશન, શિક્ષણ જે છે એ મુખ્ય છે. તો આ જે શિક્ષણનો વ્યવસાય છે એમાં ઘણા બધા એવા બાધારૂપ તત્વો છે જે આપણા આ વ્યવસાયને પ્રગતિમાં નથી જોઈ શકતા, પ્રગતિમાન નથી બનાવી શકતા, અથવા તેમાં બાધા ક્રિએટ કરે છે, અડચણ રૂપ જોવા મળે છે. તેને કહેવાય શિક્ષણના વ્યવસાયના પડકારો. તાલીમાર્થીઓ, સૌ પ્રથમ પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો ભારતીય શિક્ષણને મુખ્ય બે શિક્ષણ વિભાગમાં આપણે વહેંચ્યું છે. એક સરકારી શિક્ષણ વ્યવસ્થા અને એક સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણ વ્યવસ્થા. સરકારી એટલે ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ એટલે પ્રાઇવેટ શિક્ષણ વ્યવસ્થા. અલગ અલગ સંસ્થાઓ, જેમાં ખાસ કરી અને અનુક્રમે 5:7 નો ક્રમ આપવામાં આવેલો છે. તાલીમાર્થીઓ, 5:7 એટલે કે ખાસ કરી અને જ્યાં 7 સરકારી સંસ્થાઓ હોય ત્યાં મુખ્ય 5 ગવર્મેન્ટ સંસ્થાઓ ખાસ કરી અને જોવા મળે. એવી રીતે પ્રાઇવેટ અને સરકારી સંસ્થાનો રેશિયો 5:7 નો હોવો જોઈએ. મુખ્ય રૂપે જ્યાં 7 પ્રાઇવેટ સેક્ટર જોવા મળે ત્યાં 5 ગવર્મેન્ટ સેક્ટર હોવા જોઈએ. શિક્ષણની વાત થાય છે તેમાં તો આપણે સામાન્ય ઉદાહરણથી સમજીએ તો 5% જેટલી જ્યાં ગવર્મેન્ટ સ્કૂલો હોય ત્યાં 7% જેટલી ગવર્મેન્ટ સ્કૂલો ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. આ નિયમ છે. અત્યારે નિયમ પ્રમાણે કાર્ય થતું નથી. અલગ અલગ રીતે આપણે જોઈએ તો સરકાર શૈક્ષણિક, રમતગમત, ટેકનિકલ, મીડિયા, કલા, ધર્મ, સંગીત, રાજકીય અલગ અલગ બધી સુવિધાઓ વિદ્યાર્થીઓને પૂરી પાડવા માટે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને સેક્ટર ચલાવે છે. શિક્ષણની અંદર આપણને ખ્યાલ જ છે કે બંને પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે, જે શૈક્ષણિક સંસ્થાઓ કહેવામાં આવે છે. અને ખાસ કરી અને વિદ્યાર્થીઓને સગવડતા પૂરી પાડવા માટે, વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે શરૂ કરવામાં આવેલી સંસ્થાઓ ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અલગ અલગ સમાજમાં, સમાજની પેઢીઓને અલગ અલગ પડકારો જોવા મળે છે શૈક્ષણિક દ્રષ્ટિએ, જે શિક્ષણમાં હાનિરૂપ તત્વ બની ગયા છે. અલગ અલગ એવા પડકારો કે જે શિક્ષણ વ્યવસ્થામાં એક હાનિરૂપ તત્વ, એક હાનિની બાબત આપણે ત્યાં જોવા મળે છે કે એજ્યુકેશન આગળ વધતું જાય તો તેમાં ખાસ કરી અને આ જે પડકારો છે એ બાધારૂપ જોવા મળે છે. તેને પડકારો કહેવામાં આવે છે.
અલગ અલગ શિક્ષણના વ્યવસાયના શૈક્ષણિક પડકારો જોઈએ. ત્યારબાદનો આપણે પોઈન્ટ જોઈએ તો શિક્ષણના અલગ અલગ શૈક્ષણિક પડકારો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ. પહેલો પોઈન્ટ, ભંડોળનો અભાવ. આપણે ત્યાં ભારતીય જીવન વ્યવસ્થાની અંદર અને સામાજિક વ્યવસ્થામાં ભંડોળનો અભાવ અત્યંત જોવા મળે છે. તાલીમાર્થીઓ ભંડોળ ઇન ધ સેન્સ કે આર્થિક સદ્ધરતા, અલગ અલગ જે સંસ્થાઓ છે તે સંસ્થાઓને ચલાવવા માટે સારું એવું નાણાં ભંડોળ જોઈએ. આપણને સૌને ખ્યાલ છે. તો એ નાણાં ભંડોળનો ઘણીવાર અભાવ જોવા મળે, તો જેને કારણે સારામાં સારી ચાલતી જે સંસ્થા છે એ બંધ કરી દેવામાં આવે ઘણીવાર ભવિષ્યમાં. તો એ બંધ થાય છે, જેને કારણે શિક્ષણ વ્યવસ્થામાં મોટી હાનિ પહોંચે છે. એટલે તેનો મુખ્ય પડકાર ગણવામાં આવે છે. અથવા જે ચાલુ રહેતી સંસ્થાઓ છે, પછી ભલે ગવર્મેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય, પરંતુ તેમાં જો નાણાકીય આર્થિક સદ્ધરતા નહીં હોય તો અલગ અલગ જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવામાં અભાવ જોવા મળશે, અને જેને કારણે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ જશે. વિદ્યાર્થીઓની સંખ્યા છે, પછી વિદ્યાર્થીઓની ક્વોલિટી અને ક્વોન્ટિટી જે છે તે મેન્ટેન નહીં થાય. તો તેના માટે ખાસ કરી અને નાણું ખૂબ જરૂરી છે. એટલે ભંડોળનો અભાવ, ભંડોળની સૌપ્રથમ વ્યવસ્થા કરવી જોઈએ. પૂરતા ભંડોળની વ્યવસ્થા થાય ત્યારબાદ સંસ્થા યોગ્ય રીતે ચાલે અને તેને કારણે જ તેની પ્રગતિ જોવા મળે. એટલે પહેલો પડકાર ભંડોળનો અભાવ છે. આપણે ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે દર વર્ષે બજેટ બહાર પાડવામાં આવે છે તે મુખ્ય રૂપે એજ્યુકેશનમાં આપણે એક સામાન્ય રીતે જોવા મળે છે. જેમ કે શૈક્ષણિક બજેટ પણ જોવા મળે, એવી રીતે જે કોઈ અલગ અલગ બજેટ ફાળવવામાં આવે તેમાં અચાનક બજેટ ઓછું પડે અથવા નાણાકીય વ્યવસ્થા ખોરવાઈ જાય તો સંસ્થાને અને શિક્ષણને મોટામાં મોટી હાનિ પહોંચે છે. એટલે નાણાકીય ભંડોળનો અભાવ એ મુખ્ય અને પહેલો પડકાર છે. ત્યારબાદ બીજો પડકાર જોઈએ, બીજો પોઈન્ટ, ખર્ચાળ ઉચ્ચ શિક્ષણ. આપણે ત્યાં હાયર એજ્યુકેશન જે છે એ અત્યારે ખર્ચાળ બની ગયું છે. આપણે વાત ખાલી હાયર એજ્યુકેશનની નથી કરવી, પરંતુ મિત્રો પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી લેવલનું એજ્યુકેશન પણ અત્યારે ખૂબ ખર્ચાળ છે. અત્યારે સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો છે કે અલગ અલગ જે સંસ્થાઓ છે તેમની ફીસ જોઈએ તો એમ થાય કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ભણી અને શું આટલું નાણું, આટલી જે આર્થિક વ્યય થયો છે એની ભરપાઈ કરી શકશે ખરી? આ મુખ્ય પ્રશ્ન છે. એટલે ખર્ચાળ ઉચ્ચ શિક્ષણ છે, જેને કારણે શિક્ષણ વ્યવસ્થામાં મોટો પડકાર જોવા મળે છે. હાયર એજ્યુકેશનની અંદર અથવા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફીસ બહુ વધારે હોય તો વિદ્યાર્થીઓ એફોર્ડ ન કરી શકે, એટલે ભણવાનું અધવચ્ચે મૂકી દે, છોડી દે. તો એ શિક્ષણ વ્યવસ્થામાં મુખ્ય પડકાર બને છે. એટલે ઉચ્ચ શિક્ષણ અતિ ખર્ચાળ બન્યું છે, એ બીજો પડકાર છે. ત્રીજો પડકાર, ત્રીજો પોઈન્ટ જોઈએ તો ભારતીય ભાષાઓની ઉપેક્ષા. આપણે ત્યાં અલગ અલગ ઘણી બધી ભાષાઓ છે, માન્ય ભાષાઓ પણ છે, તો તેમાં અલગ અલગ ભાષાઓની ઉપેક્ષા, એને કારણે શિક્ષણમાં પડકાર જોવા મળે છે. અલગ અલગ લેંગ્વેજની વાત, જે પોતાનું રાજ્ય છે એ પોતાની માતૃભાષાને સ્વીકારે અથવા તેનું મહત્વ સમજે તો અન્ય ભાષાઓની ઉપેક્ષા કરે. તો ઘણી બધી જે ભાષાઓ છે ત્યાં ખાસ કરી અને શિક્ષણમાં પડકાર જોવા મળે છે. આપણે સ્વાભાવિક રીતે એવું માનીએ, આપણું બાળક જે છે, આપણા વિદ્યાર્થીઓ એ પોતાની માતૃભાષામાં એજ્યુકેશન લે, એ કમ્પલસરી વાત છે. તો તેને કારણે અન્ય ભાષાઓની જે ઉપેક્ષા થાય છે, જેને કારણે શિક્ષણમાં પડકાર જોવા મળે છે. જેમ કે અત્યારે એક્ઝામ્પલ દઈએ તો મીડિયમ ઇંગ્લિશની સ્કૂલોમાં અત્યારે આપણે આપણા સંતાનોને ભણાવીએ, આપણા વિદ્યાર્થીઓ ભણે તો માતૃભાષાનું શું? એ મુખ્ય પ્રશ્ન છે. એટલે મુખ્ય પડકાર ભારતીય ભાષાની ઉપેક્ષાઓ છે.
અત્યારે અલગ અલગ જે આપણી ભારતીય ભાષાઓ છે એની ઇન્ટરનેશનલ લેંગ્વેજ દ્વારા જે ઉપેક્ષા કરવામાં આવે છે એ શિક્ષણનો મોટામાં મોટો પડકાર છે. મિત્રો, એટલે કઈ ભાષામાં એજ્યુકેશન લે છે એ જરૂરી નથી, પરંતુ કેવું લે છે એ મુખ્ય બાબત છે. એટલે ત્રીજા પડકારની અંદર ભાષાનો પડકાર જોવા મળે છે. ચોથો પોઈન્ટ જોઈએ તો વ્યવહારુ જ્ઞાનની ઉપેક્ષા. અલગ અલગ જે વ્યવહારુ લક્ષી વ્યવહારિક જ્ઞાન છે તેની ઉપેક્ષા જોવા મળે છે એજ્યુકેશનની અંદર. તો ખાસ કરી અને આપણે સૌ, એમાં તમે પણ ભાવિ શિક્ષકો એ સમજો અને તમારા વિદ્યાર્થીઓને અને વાલીઓને સમજાવો કે વ્યવહારિક જ્ઞાન મુખ્ય છે. સિલેબસનું જ્ઞાન તો છે જ, એની સાથે સાથે, કારણ કે આપણે ત્યાં વ્યવહારિક અને વ્યાવસાયિક એમ બંને જ્ઞાન વિદ્યાર્થીઓને હોવું જોઈએ, તો જ ઇન ફ્યુચર વાંધો નહીં આવે, તે પોતાના પગ ઉપર ખડો રહી શકશે. એટલા માટે ખાસ કરી અને વ્યવહારુ જે જ્ઞાન છે, અનુભવજન્ય જ્ઞાન, એની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, પરંતુ તે સરાહનીય બાબત છે. તે વાલીઓને અને વિદ્યાર્થીઓને જણાવવું જોઈએ, એ મુખ્ય બાબત છે. તો અત્યારે જે જ્ઞાનની ઉપેક્ષા થાય છે એ મુખ્ય પડકાર જોવા મળે છે, જેને કારણે આપણું જે શિક્ષણનો વ્યવસાય છે એની ઉપેક્ષા ઘણી બધી રીતે જોવા મળે સમાજમાં, વિદ્યાર્થીઓ પક્ષે અને શિક્ષક પક્ષે. તો એ પડકારને આપણે પહોંચી વળવો જોઈએ. પાંચમો પોઈન્ટ છે નિરક્ષરતા. શિક્ષણનો જે વ્યવસાય છે એમાં લૂણો લગાડનારી બાબત, એટલે કે પાયામાં ખોરી કાઢનાર બાબત જે છે એ નિરક્ષરતા છે. નિરક્ષર વ્યક્તિઓ જે છે એ શિક્ષણની ઉપેક્ષા કરે છે, અને ખાસ કરી અને તેમની મેન્ટાલિટીને કારણે, તેમની સોચ વિચારસરણીને કારણે શિક્ષણ વ્યવસ્થામાં એક હાનિ પહોંચે છે. એટલે પડકારની અંદર મુખ્ય પડકાર પાંચમો પોઈન્ટ એ નિરક્ષરતા છે. સમાજના લોકોની મેન્ટાલિટી સુધારવી જોઈએ, અને એ કામ તમારું ભાવિ શિક્ષકોનું છે. એટલે આ પડકારને આપણે શાળા કક્ષાએ આપણા વિદ્યાર્થીઓ પક્ષે પહોંચી વળવો જોઈએ કે જ્ઞાન અને સાક્ષરતા કેટલી જરૂરી છે. છઠ્ઠો પોઈન્ટ જોઈએ તો સંસાધનોનો બગાડ. અલગ અલગ જે સંસાધનો છે એનો બગાડ ખૂબ જોવા મળે છે આપણે ત્યાં સમાજમાં. કુદરતી સંસાધન હોય કે કૃત્રિમ સંસાધનો હોય, તેનો બગાડ ન થાય તેના માટે અલગ અલગ ટકાવારી પ્રમાણે અભ્યાસક્રમો નક્કી કરવા જોઈએ. ખાસ કરી અને 6 થી 14 વર્ષના બાળક કે 7 થી 14 વર્ષના જે બાળકો છે એ અભ્યાસ પૂર્ણ થાય એ પહેલા જ શાળા છોડી દે છે. એ સંસાધનોનો બગાડ છે. એ ન છોડી દે એ મુખ્ય બાબત છે. જો છોડી દે તો તે શિક્ષણમાં પડકારરૂપ છે, પડકારજન્ય બાબત છે. તો તે ન થાય એના માટે આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ. સાતમો પોઈન્ટ છે સામાન્ય શિક્ષણ માળખું. આપણે ત્યાં જે શિક્ષણનું સામાન્ય માળખું છે, સામાન્ય પ્રવાહ, એની ઉપેક્ષા કરવામાં આવે છે. તો તે ન થાય એ આપણે ભાવિ શિક્ષકોએ ધ્યાન રાખવાની બાબત છે. અલગ અલગ જે શિક્ષણનું માળખું છે એ સામાન્ય કક્ષાએ વિશિષ્ટ અને વ્યાવસાયિક શિક્ષણમાં જ્ઞાન પૂરું પાડે એવું હોવું જોઈએ. વ્યાવસાયિક અને વિશિષ્ટ જે શિક્ષણ છે, જે વ્યવસાયલક્ષી શિક્ષણ, NEP 2020 પણ આપણને જણાવે છે કે વ્યાવસાયિક શિક્ષણ હોવું જોઈએ અને વિશિષ્ટ શિક્ષણ હોવું જોઈએ. જે કોઈ વિશિષ્ટ બાળકો છે એને એના જેવું શિક્ષણ, એ વિદ્યાર્થીને તેની વયકક્ષા પ્રમાણેનું શિક્ષણ એ હશે તો ખાસ કરી અને શિક્ષણમાં પડકાર ઓછા જોવા મળશે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ તો પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ. પ્રાઇમરી એજ્યુકેશન. અત્યારે પ્રાથમિક શિક્ષણની અંદર અલગ અલગ ઘણી સમસ્યાઓ જોવા મળે છે. તે સમસ્યાઓને વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે આપણે પહોંચી વળવું જોઈએ. એ સમસ્યાઓ જો દૂર નહીં થાય તો ખાસ કરી અને શિક્ષણની અંદર અલગ અલગ જે પડકારો છે તે
વધારે ઘેરા બનતા જશે. સામાન્ય સુવિધાઓની અંદર શું હોય તો કે ખાસ કરી અને પીવાના પાણીની વ્યવસ્થાઓ શાળાની અંદર, પછી ફર્નિચરની વ્યવસ્થા, શૈક્ષણિક સાધન સામગ્રીની વ્યવસ્થા, એ ખાસ કરી અને આપણે પ્રોવાઈડ કરવી જોઈએ શાળાઓને. જો એ નહીં થાય તો પ્રાથમિક શિક્ષણમાં આ પડકાર એવો ને એવો જોવા મળશે. એટલે અલગ અલગ જે સામાન્ય સુવિધાઓ છે, આ જવા આવવા માટેની સુવિધા, વિદ્યાર્થીઓની અલગ અલગ ફેસિલિટીની સુવિધા, એ ખાસ કરીને પૂરી થાય તો જ આ પડકારને આપણે પહોંચી વળશું. 8મો પોઈન્ટ છે વ્યાવસાયિક શિક્ષણની અપૂરતી તકો. અલગ અલગ જે વ્યાવસાયિક શિક્ષણ છે એની અપૂરતી તકો જોવા મળે છે આપણે ત્યાં. વ્યવસાયલક્ષી શિક્ષણ ઓછું જોવા મળે છે. તો જેને કારણે શિક્ષકનો જે વ્યવસાય છે, શિક્ષણનો વ્યવસાય, એમાં પડકાર જોવા મળશે. જેમ કે અલગ અલગ બીએડ અને પીટીસી કોલેજો જે છે આપણે ત્યાં, એમાં શિક્ષક તરીકે દર વર્ષે બહાર પડતા તાલીમાર્થીઓ, તો બધાને નોકરી મળવાની ચાન્સીસ વ્યવસ્થા એ આપણે કરવી જોઈએ ગવર્મેન્ટે. તો જેને કારણે આ શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં પડકાર ઓછો જોવા મળશે. બધાને પૂરતા પ્રમાણમાં અને સેટિસ્ફેક્શન થાય એવી જોબ મળવી જોઈએ. તો જેને કારણે આ પડકારને આપણે પહોંચી વળશું. ત્યારબાદ ખાસ કરી અને કહે છે કે વ્યવસાયની દ્રષ્ટિએ મોતીભાઈ પટેલ જે છે એમના મંતવ્ય આપણે જોઈએ તો વ્યાવસાયિક શિક્ષણને ઉચ્ચ શિક્ષણમાં ફરીથી ભેળવી વ્યાવસાયિક શિક્ષણ પુનર્જીવિત કરવું જોઈએ. વ્યાવસાયિક શિક્ષણને ઉચ્ચ શિક્ષણમાં ભેળવવાની વાત કરે છે મોતીભાઈ પટેલ, કે આવી રીતે વ્યવસાય લક્ષી જો શિક્ષણ આપીએ તો જ ખાસ કરી અને વિદ્યાર્થીઓ આ શિક્ષણને લેતા થશે અને એની ઇન ફ્યુચર જે છે વ્યવસાયની જે કોઈ સમસ્યાઓ છે તે બાધારૂપ નહીં બને. એટલે આ પડકારને પહોંચી વળશું. તેના પછીનો પોઈન્ટ જોઈએ તો મૂલ્ય શિક્ષણની અપેક્ષા. અલગ અલગ જે મૂલ્ય શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશન જે છે એની ઉપેક્ષા કરવામાં આવે છે. સમાજમાં પહેલા શિક્ષકોનો જે માન અને મોભો હતો એ પ્રવર્તમાન સમયમાં ઓછો થતો જાય છે. ગુરુદેવો ભવની આપણે ત્યાં જે લાગણી છે, સન્માન જે છે એ આજકાલ સમાજમાં ઓછું થતું જાય છે. તો તે મુખ્ય પડકાર છે. તેને આપણે ખાસ કરી અને સમાજમાં પુનઃ પ્રસ્થાપિત કરવું જોઈએ. તો જેને કારણે આપણું જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં પડકાર ઓછો જોવા મળશે અને પુનઃ પાછી પહેલા જેવી વ્યવસ્થા જે છે એ જોવા મળશે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો શિક્ષણમાં રાજકારણનો હસ્તક્ષેપ. આપણે ત્યાં શિક્ષણની અંદર પોલિટિક્સ વધારે પડતું જોવા મળે છે, રાજકારણનો હસ્તક્ષેપ જોવા મળે છે. અને મિત્રો, જ્યાં જ્યાં રાજનીતિ હોય ત્યાં કાળામાંથી ધોળું અને ધોળામાંથી કાળું જોવા મળે. એટલે ખાસ કરી અને એ રાજનીતિનો હસ્તક્ષેપ જે છે એ દૂર કરવો જોઈએ. તો જ આ પડકારને આપણે પહોંચી વળી શકીશું. એટલે ખાસ કરી અને મુખ્ય જે 11 પોઈન્ટ છે એ 11 પોઈન્ટની અંદર આપણે જોયું કે શિક્ષણ વ્યવસ્થામાં મુખ્ય આટલા પડકારો છે. શિક્ષણના વ્યવસ્થામાં, વ્યવસાયની અંદર, તો જે શિક્ષણનો વ્યવસાય છે એમાં બધા જે પડકારો છે એને પહોંચી વળવાની તાત્કાલિક જરૂર છે. એટલા માટે જ યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર તમારે આ ટોપિક ભણવાનો આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય શિક્ષણ પ્રણાલીના આના સિવાયના અલગ અલગ બીજા પડકારો. નબળું શાસન અને જવાબદારીઓનો અભાવ. આપણે ત્યાં નબળી શાસન વ્યવસ્થા અને જવાબદારીઓનો અભાવ છે, તે પણ મોટો પડકાર છે. ત્યારબાદ માળખાકીય ભૌતિક સુવિધાઓનો અભાવ. અલગ અલગ જે માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ એનો પણ અભાવ જોવા મળે છે. શિક્ષકોની ગુણવત્તા. શિક્ષણના વ્યવસાયની અંદર શિક્ષકોની ગુણવત્તા મુખ્ય છે. પ્રોપર ક્વોલિફાઈડ શિક્ષકો ના હોય અને ગુણવત્તા સભર ના હોય તો આ શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. એ તેનો મુખ્ય પડકાર છે. ત્યારબાદ જોઈએ તો ભ્રષ્ટાચાર અને ભંડોળની બરબાદી.
ભ્રષ્ટાચાર અને ભંડોળ જે છે એ મુખ્ય પડકાર જોવા મળે છે. આર્થિક અસમાનતા, આપણે ત્યાં અસમાનતા બહુ છે આર્થિક દ્રષ્ટિએ, જેને કારણે શિક્ષણ વ્યવસ્થામાં પણ પડકાર જોવા મળે છે. તો આ રીતે મુખ્ય 11 પોઈન્ટની અંદર આપણે શિક્ષણના વ્યવસાયના પડકારો જોયા. ઇન ફ્યુચર આપણો જે આ શિક્ષણનો વ્યવસાય છે એને પ્રગતિમાં રાખવામાં અને આગળ વધારવા માટે આ 11 પોઈન્ટ જે છે, 11 પડકાર એ મુખ્ય છે. એને દૂર કરશું તો જ શિક્ષણનો વ્યવસાય ઇન ફ્યુચર સદ્ધર બનશે, નહીં તો નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 મુજબના પડકારો. અલગ અલગ શિક્ષણ વ્યવસ્થા પણ, શિક્ષણ નીતિ પણ પડકારો સૂચવે છે. તે આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં કે પ્રાદેશિક ભાષામાં જ આપવું તે અસરકારક જોવા મળે છે. પાછી NEP 2020 માં ભાષાની વાત છે કે પ્રાદેશિક ભાષા અને માતૃભાષામાં જ જો શિક્ષણ આપવામાં આવે તો જ શિક્ષણ સાર્થક બને. અત્યારે તે નથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર, તો એ શિક્ષણનો મુખ્ય પડકાર છે, તો તેને દૂર કરવો જોઈએ. અત્યાર સુધી અલગ અલગ જે શિક્ષણ નીતિઓ છે તે શ્રમ કાર્ય અને શ્રમના કૌશલ્યોને ઉપેક્ષા કરતી હતી. તે હવે એની સરાહના કરે તો જ શિક્ષણનો વ્યવસાય જે છે એ મુખ્ય રીતે જોવા મળે. માળખાકીય જે દસ્તાવેજ છે તેને પણ આગળ લઈને ચાલવાની વાત કરે છે. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં ગોખણ પટ્ટીને પ્રોત્સાહન ન આપવું જોઈએ. જે અલગ અલગ કોચિંગ ક્લાસ છે, કોચિંગ ક્લાસનું જે કલ્ચર છે એમાં ગોખણ પટ્ટી, રટ્ટામારનું એજ્યુકેશન છે, તેને દૂર કરવું જોઈએ. એ આપણા શિક્ષણના માળખામાં મુખ્ય વ્યવસાયમાં મુખ્ય એવો પડકાર છે. કારણ કે અત્યારે અલગ અલગ શાળા મહાશાળાઓમાં IMP આપી દે અને એ રટ્ટા મરાવી દે, તો વિદ્યાર્થીઓને ગોખણ પટ્ટીનું જ્ઞાન જ આવડે, તો એ મુખ્ય વ્યવસાયની અંદર પડકાર છે, તેને દૂર કરવો જોઈએ. અંગ્રેજીમાં કહેવત છે તે પ્રમાણે ખાસ કરી અને વેલ્યુ એજ્યુકેશનને સાર્થક કરવી જોઈએ. વેલ્યુ એજ્યુકેશન, એજ્યુકેશનની જે મુખ્ય વેલ્યુ છે એ સમાજ અને સમાજના લોકોને સમજાવવી જોઈએ, તો જ મુખ્ય પડકારો છે દૂર થશે. તો તાલીમાર્થીઓ, આપણે 3.3 ની અંદર શિક્ષણના વ્યવસાયના પડકારો જોયા, તેની પ્રસ્તાવના, સંકલ્પના જોઈ, અને 11 પોઈન્ટની અંદર આપણે મુખ્ય પડકારો જોયા કે આટલા પ્રકારના પડકારો આપણે એજ્યુકેશનના વ્યવસાયમાં જોવા મળે છે. પછી NEP 2020 મુજબના પડકારો જોયા. તો આ પડકારો જોયા બાદ આપણે ખાસ કરી અને સ્વાભાવિક રીતે એ વિચાર કરી શકીએ કે આ પડકારો દૂર કરવા એ મારી અને તમારી મુખ્ય જવાબદારી છે. ભવિષ્યમાં તમે જે શિક્ષક તરીકે જોડાશો ત્યારે આ પડકારો તમને પણ હાનિ પહોંચાડશે. એટલા માટે તેને દૂર કરવા માટે આપણે બધા શિક્ષણના જીવો આપણો યથાશક્તિ પ્રયત્ન આપીએ. તો આ રીતે 3.3 આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ પણ ન સમજાય તો મને કમેન્ટ દ્વારા પૂછી શકો છો. ત્યાં સુધી આવા શિક્ષણના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ.